ભાવનગર શહેરમાં ગ્રીન સિટીની શરૂઆત 14 વર્ષ પહેલા થઈ હતી। ગ્રીન સિટી સંસ્થા દ્વારા 14 વર્ષ પહેલા શહેરને હરિયાળું બનાવવા માટે નંદાલય હવેલીના આનંદ બાવાશ્રી દ્વારા પ્રથમ વૃક્ષારોપણ કરાવ્યું હતું। ત્યારે ફરી 14 વર્ષના અંતે આનંદ બાવાશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરાયું છે। ભાવનગરમાં આવેલી નંદાલય હવેલી ખાતે આનંદ બાવાશ્રીના હસ્તે પ્રથમ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રીન સિટી દ્વારા છેલ્લા 14 વર્ષથી શહેરને હરિયાળું બનાવવા માટે હજારો વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, ત્યારે હજુ પણ તેને લઈને કમર કસવામાં આવી રહી છે। ભાવનગરમાં ગ્રીન સિટી દ્વારા આજના સમયમાં માનવ જીવન માટે પર્યાવરણ ખૂબ અતિ મહત્વનું બની રહ્યું છે। ત્યારે વર્ષોથી દેવેનભાઈ અને એમનું પરિવાર ભગવાનની કૃપાથી ખૂબ સુખી સંપન્ન છે, છતાં તેઓ ભાવનગરને ગ્રીન સિટી બનાવવા માટે પોતે જે એમનો પ્રયાસ કરી રહ્યા છે, વૃક્ષો વાવીને વૃક્ષોનું જતન કરવું અને આવા અનેક કાર્યક્રમો પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે। ત્યારે આજરોજ એના ભાગરૂપે અહીંયા નંદાલય હવેલી ખાતે પરમ પૂજની 1008 આનંદ બાવાજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે વૃક્ષ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આજે અહીંયા એક બહુ ઉત્તમ કાર્ય માટે આપણે બધા એકત્રિત છીએ। સૌપ્રથમ તો આપ સર્વેનું નંદાલય હવેલીમાં ખૂબ ખૂબ સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે। અને આપથી હમણાં કીધું એમ કે ભાઈ પર્યાવરણ માટે જનજાગૃતિ, અને એમાં પણ દેવેનભાઈ, એમનો પરિવાર, એમની સંસ્થા આ ગ્રીન સિટી ઘણા વર્ષોથી કાર્યરત છે। એક જાણે આંદોલન ચલાવી રહ્યા છે। વૃક્ષારોપણ આંદોલન કેવી રીતે થાય? એ આંદોલન એટલા માટે છે કે ભાઈ એક આપણી સહજ આપણા કામોમાં લાગેલા હોઈએ, એક અકર્મણ્યતાની સત્તા થઈ ગઈ છે દિમાગમાં। એ સત્તાનો પલટો થવો જોઈએ એનું આંદોલન, કે ભાઈ જે માણસ સૂતેલો છે એને જગાડી શકાય, પણ જે સૂતેલો નથી, ખાલી સુવાનો ઢોંગ કરે છે, એને જગાડવો બહુ મુશ્કેલ પડતું હોય। એટલે આના માટે આ આંદોલન ચાલે તો આ કામ થઈ શકે, આ જાગૃતિ આવી શકે। આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં વૃક્ષો માટે કેટલું કહેવાયું। આ યોજનાનો અમે આજે સોમવારના દિવસે પ્રારંભ કર્યો છે। હું ભોળાનાથમાં ખૂબ માનું છું, એટલે અમે ખાસ આજે પ્રારંભ કરવા માટેનો દિવસ સોમવાર રાખ્યો છે। તો આજે સોમવારે 9:30 વાગે, સવારે 9:30 વાગે નંદાલય હવેલી ખાતે આનંદ બાવાશ્રીના વરદ હસ્તે અમે પ્રથમ વૃક્ષારોપણ કર્યું છે। કારણ કે ગ્રીન સિટી સંસ્થાની આજથી 14 વર્ષ પહેલાં શરૂઆત થઈ ત્યારે પ્રથમ વૃક્ષ આનંદ બાવાશ્રીએ રોપ્યું હતું, અને એના આશીર્વાદને કારણે જ આજે 14 વર્ષથી અમે હજી સતત અડીખમ ઊભા છીએ અને ભાવનગરને હરિયાળું બનાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ।